અને હવે વાત કરીએ ડેટિંગ એપ્લિકેશન પર પાર્ટનર શોધવાના નામે ચાલતા ગોરખ ધંધા વિશે। અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતો એક યુવક ગ્રિન્ડર ગે ડેટિંગ અને ચેટ એપ્લિકેશન જેસન 23 નામના આઈડી ધરાવતા વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો। બંને વચ્ચે વાતચીત થયા બાદ મળવાનું નક્કી થયું। રાતના 8:30 વાગે યુવક નક્કી કરેલા સ્થળે પહોંચી ગયો। જોકે ત્યાં પહોંચતા જ યુવકની મુશ્કેલીનો અંત નહીં શરૂઆત થઈ। ત્યાં બે અજાણ્યા શખ્સો આવ્યા અને યુવકના એક્ટિવા પર સવાર થઈ ગયા। કેનાલ રોડ પાસે એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં આરોપીએ યુવકને પટ્ટાથી માર માર્યો। લૂંટારુઓએ પહેલા યુવકના હાથમાંથી 3 ગ્રામની સોનાની વીંટી છીનવી અને વધુ પૈસા માંગ્યા। યુવક પાસે રોકડા ન હોવાના કારણે તેને ગાલ પર થપ્પડ મારી માર મરાયો હતો। પોતાનો જીવ બચાવવા માટે યુવકે મિત્રને ફોન કરીને 5000 રૂપિયા ઓનલાઈન મંગાવ્યા હતા, જે લૂંટારુઓએ દુકાનમાં સ્કેનર મારફતે રોકડા કઢાવ્યા હતા। સ્ટેશન વિસ્તારમાં રહેતા જે ફરિયાદી છે એમણે ગ્રાઇન્ડર નામની જે એપ આવે છે એમાં ફ્રેન્ડશિપ કરવાના બહાને વાતોચીતો કરી અને બોલાયેલા જે બે આરોપી છે, બંને આરોપીએ મળી અને ફરિયાદીને માર મારી અને પોતે પહેરેલી સોનાની વીંટી તેમજ એ લૂંટ કરી અને દબાણ કરીને 5000 ઓનલાઈન ટ્રાન્સફર કરીને રૂપિયા 5000 લઈ લીધેલા। જે એક આરોપી છે એનું નામ જય ઉર્ફે જેક રાજેશભાઈ ચાવડા, જેની વિરુદ્ધ અમદાવાદ શહેરમાં જ 4 ગુનાઓ દાખલ છે, જેમાં એક ગુનો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો પણ ગુનો દાખલ છે। તો આ ઘટનાના 1 મહિના બાદ આખરે યુવકે નારોલ પોલીસ મથકમાં બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી, જેને ગંભીરતાથી લઈ નારોલ પોલીસે થોડા જ કલાકોમાં 2 આરોપી પકડી પાડ્યા, જેમાં તેઓનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવી ગયો છે।